Hele juga kan totally cancel somewhere good more and then just no ધીરે ધીરે પણ ડિઝાઇન એવું છે કે તું જમીન સુઈ ગયા છો આખી રાત એના કામ આવ્યો હતો પછી તો બધી અડધી જાગી છું તડકો બધી હું પણ જાગ્યો છું 6 વાગે તમારી આંખ ખુલી ગઈ હતી જાન્યુઆરી એટલે 2:30 વાગે ચમકી ગઈ 2:30 વાગે ચમકી હતી તો એમાં નાનપણ શાંતિ સુઈ ગઈ સવારે ઉઠીને કે મને દવા પીવડાવ તેને બધી દવા પીવડાવી અત્યારે એનું ગેમ આવેલું છે જો આરામ કરી રહ્યું ફૂલ તાવ હતો પગ બધા ગરમ હતો હાલ ચેક કરી તો પ્રોબ્લેમ ધીરે ધીરે થયું છે હવે રીંગ નાખી તો મમ્મીના ઘરે લેતી જ હતી ત્યાં તો મમ્મી તો અહીંયા આવી ના શકે તો રુચિતાની મમ્મી લાગે મારી સાસુ આવવાના છે તો ત્યારે તો થોડું મોટું વડીલ હોય ને તો જો રંગ તો થોડું રિલેક્સ થાય એટલે એના મેકઅપ ને હેરસ્ટાઈલનો બહુ વધારે શોખ છે દવા બધી કમ્પ્લીટ ટાઈમ લીધેલી તમને રુચિતાને કીધું કે ભાઈ એના બટાકાપુમાં પાવો તો બટાકા બનાવીને રાખ કે ઉઠે તો એ નાસ્તો કરી લે બરાબર 6 વાગે ઉઠ્યો જલ્દી ફ્રી થઈ ગયો છું મને બરોબરની લાગી છે ભૂખ તો પડ્યું નાસ્તા હવે રુચિતા નાસ્તો કરીને જોરદાર ભૂખ લાગી હતી બાકી હું સવારે નાસ્તો કરતો નથી એટલે ઘરમાં બે પડી જાય ને બેઠું થોડા પડચું બધી આઈટમો હોય પેટ ના બધાની બરાબર એને બધી પેટ કરાય ના ભરાય હવે તો નાસ્તામાં શું પડ્યું નાસ્તામાં પેકેજ નથી બીજું કંઈ ઓપ્શન રાખ્યું બગડી તો ના જાય શેકેલી નથી કોરી રાખી હતી મેં અડધી ડીશમાં કોરી રાખી હતી 4-5 આ તો લાય શું નાસ્તો ભૂખ લાગી નાસ્તો નહીં કરુણા જ બાદ આપી દીધું રગડા અરે રગડા પેટીસ નહીં ખાવે નથી બીજું નહીં બધું પાપડી સ્ટીક ને પાપડી સ્વાસ્ટિક પાપડી ખાઈ જઈએ થોડીક કચ્છી વધારે નહીં આ ડ્રાયફ્રૂટના ડબ્બા ભર્યા બરાબર કોઈ હરે તો હે કોઈ ખાતું નહીં વેર વિકેર અમુક પોતામાં પડી રહ્યો ખાવાના ટાઈમમાં એ ના તેનું ગ્રામ ખવડાવી જબરજસ્તી ખવડાવે ને ત્યારે ખાય બાકી ના ખાય ઠંડુ ચિલ્ડ દૂધ એવું નથી નાસ્તો નથી નાસ્તાના નંબર ઓફ વેરાયટી ઘણી છે પેલી વખતે બોમ્બેથી એટલી બધી આઈટમો લાવ્યો તો ને એ એઝ ઇટ ઇઝ પડી છે કારણ કે એટલી કડક છે ને તો છોકરાઓ ખાતા નહીં ખાલી હેત ખાય છે અને મેં એવી ટેસ્ટ નહોતો કર્યો આ નહીં ખાતા હેત ને એ લોકો આમ હું લાવ્યો તો એટલે આ એઝ ઇટ ઇઝ પડી રહ્યું કૃષ્ણ આજે આપણે ગિલોરી બટેકાનું શાક બનાવીશું એના માટે મેં 3 પડી તેલ લઈ લીધું છે એમાં રાઈ એડ કરીએ રાઈ થઈ જાય એટલે જીરું પિંચ હિંગ અને ટામેટા બોળી નાખો હવે બીજો મસાલા કરી લઈએ હળદર લાલ મરચું ધાણા જીરું નાખી કરી લઈએ મિક્સ કરી લઈએ ટામેટાને કમ્પ્લીટ સોતે થવા દઈએ સુધી આપણે એમાં નાખી દઈશું વાટેલું લસણ અને લીલું મરચું સરસ મિક્સ કરી લઈએ થવા દઈએ ટામેટાને સરસ સોતે થવા દઈએ
એટલે પછી જ્યારે સીટી વાગે કુકરમાં એટલે ટામેટાં કાચા ના રહે, સરસ શાક પણ આપણું ચડી જાય. ગિલોળીનું શાક એકલું બનાવો તો ગળચટું સારું લાગતું હોય છે. ગિલોળી બટેકા છે એટલે ભાવતું હોય તો ગોળ કે ખાંડ નાખી શકો છો, નહીં તો સ્કીપ કરી શકો છો. સહેજ પાણી એડ કરી ગિલોળી બટેકા એડ કરી દઈએ. સરસ શાકમાં મિક્સ કરી લઈએ. સરસ શાક એકદમ સ્વીટ છે. ધાણા એડ કરીએ અને સહેજ પાણી એડ કરી દઈએ. બસ હવે 3-4 સીટી વાગેલા આપણે ગિલોળી બટેકાનું રસાવાળું કે તમને થોડું ખાવું હોય તો 3 સીટી વધારે વગાડજો. સરસ મજાનું આપણું શાક તૈયાર થઈ જશે. એટલે આવજો, જય શ્રી કૃષ્ણ. દેખો ભાઈ, અત્યારે ખેરની તૈયારી એવી કરવી પડે ને કે આ બધી વસ્તુ છે ને અમારે ના કરવાની હોય. શું કેવું પારસજી? અમારે ના કરવાની હોય. આ બધું પારસજી અને એમના માણસો સ્ટાફ પણ એ કરે, પરંતુ અત્યારે સિચ્યુએશન એવી છે, કારખાનામાં કોઈ સ્ટાફ નથી, બરાબર. અને હાલ આપણે ઉતાવળ છે, ફેરની તૈયારી કરી રહ્યા છે, એટલે ખરા તડકે આવવું પડે છે. ભગવાનની દયા કે એમની પંખા ચાલુ, ત્યાં પંખો ચાલુ નહીં. પારસજી એક લાવ્યો નવો પંખો. આ જો આ બધા સેમ્પલો બનાવવાની તૈયારીઓ જે ચાલી રહી છે, અને પેકિંગ જુઓ, બધું જ સારી મિલોનું કપડું યુઝ કરી છે, સારામાં સારી મિલોનું. બાકી જે લોકલ કપડું આવે ને, અહીંયા ગઠાણ નથી પડી, એ લૂઝમાં આવે. અને જે સારું મિલનું કપડું હોય ને એ 100 મીટર પૂરું આવે. હવે અહીંયા ગાર્મેન્ટમાં છે ને ચોરી બહુ થાય. ચોરી મીન્સ કેવું હોય કે બિલ બને 100 મીટરનું અને કપડું કેટલું આવવા પડે છે? 97 મીટર ને બિલ બને, 100 મીટરનું પૂરું બિલ, અને માલ ઉતરે 97 મીટર. એમાં તમે ક્લેમ ના કરી શકો. પરંતુ આજે અમે સારી મિલોનું જે સારું કપડું વાપરીએ ને, બોમ્બે વાળાનું કે ચાહે અમદાવાદ ટોપ લેવલની મિલોનું છે, એમાં અમે ક્લેમ કરી શકીએ. આ પારસજી ખરા ને, જ્યારે લેરિંગ થશે ને તો મીટર ગણશે. એમાં જો મીટર ઓછું આવ્યું ને તો પારસજી મને વિડીયો બનાવીને વોટ્સઅપ કરશે, કોલ કરશે, અને એ પાછું હું જે તે વેપારીનો માલ પરચેસ કર્યો, જે મિલનો માલ પરચેસ કર્યો છે ને, એને હું વિડીયો મોકલીશ. તો એનો માણસ અડધી રાતે પણ જો કટિંગ થતું અડધી રાતે દોડીને આવશે અને ચેક કરશે, અને એનું જે કે પેમેન્ટ હશે તે મને ડેબિટ નોટ આપી દેશે, બરાબર. ડેબિટ નોટ, ક્રેડિટ નોટ જે આવતી હોય એ આપી દેશે. એટલે સારા મિલોનું કપડું પરચેસ કરવાનો ફાયદો આવ્યો રહે કે કસ્ટમરને આપણે ફૂલ ગેરંટી આપી શકીએ. ભાઈ કલર કલરમાં કોઈ પ્રોબ્લેમ આવે તો આપણે બેઠા લાગીએ. એટલે સારી વસ્તુ વાપરીએ છીએ. અને અત્યારે તો આ મજૂરી કરી રહ્યા છીએ ફેરની તૈયારી કરવા માટે. આઈ હોપ કે ભાઈ શાંતિથી પ્રસંગ આપણો પૂરો થઈ જાય. શું કેવું પારસજી? થઈ જશે ને? 2 ઘોડા ઉપર આખી જાન જવાની છે ને, 2 ઘોડા છે એના પર આખી જાન જવાની છે. જોઈએ ઘોડા આવશે ને. અત્યારે રમજાન મહિનો પૂરો થઈ ગયો, રમજાન ને પછી બકરીદ પૂરી થઈ, અભી મોહરમ ચાલશે. મોહરમ પત્યા પછી બધા કારીગરો બધા આવશે. અને અત્યાર સુધીના હું તો મારા 8-9 વર્ષ થયા ધંધાની અંદર, આટલું બધું કારીગરોનું ક્રાઇસિસ નથી જોયું. પૈસાનું ક્રાઇસિસ આપણે સાંભળીશું, કારીગરનું ક્રાઇસિસ નથી જોયું. આ ક્રાઇસિસ જ છે. કાંઈ કારીગર નથી, કાંઈ નથી. એ મારે જે પહેલી વખત થયું ને આટલું બધું કારીગરો લોડ હતો, પહેલી વખત દરેક કારખાનામાં પ્રોબ્લેમ છે. બોમ્બે સુધી કારીગરની માથાકૂટ છે. કારીગર કોના જોડે છે નહીં, અને પ્રોડક્શન માંગી રહ્યા છે બધા, પણ મળે એવું છે નહીં. એમાં આપણે ફેર લઈને બેઠા છીએ. જોઈએ શું થાય એમ. ભાઈ અત્યારે કલોલ પહોંચવા આવ્યો છું, અને તમે અહીંથી આમ રોડ ક્રોસ કરવાનો છે, એટલું ટફ પડ્યું, આમ જીવ ધગધગ થઈ ગયો, કારણ કે એટલું પાણીનું પ્રેશર છે, એટલો ફૂલ વરસાદ ચાલુ છે. આ ફૂલ ડીપર છે. ઇન્ડિકેટર લાઇટ પણ ચાલુ કરી દીધી છે. માંડ ડ્રાઈવ કરી રહ્યો છું, અને સારું કે પાણી કે ભરેલું નથી હોતું, કારણ કે રોજ અપડાઉન કરીએ આપણે થોડી ખબર પડે કે પાણી હોય છે કે નથી હોતું. બાકી રિસ્ક બહુ છે.
જો આવી સિચ્યુએશનમાં ખાલી સહેજ ખોલું ને દરવાજો બારી ખોલું ને હું તો કહી દઉં એટલું જમ ભવાન પાણી આવ્યો મોર તો થોડો પલળી ગયો બોલો ખાલી બારી ખોલવામાં કારણ કે રોડ ક્રોસ કરતો મારા બારીમાં દેખવું જરૂરી હતી કારણ કે હજી તો શું દેખાય જ હતું બહુ જોરદાર વરસાદ અને આગળ ટ્રાફિક પણ છે આવ્યો કે ભાઈ સાંજે ઘરે પહોંચીએ બહુ ઉતાવળ કરવી નથી કારણ કે માંડ ડ્રાઈવ કરી રહ્યો છું જો આવી રીતે એક્સિડન્ટ બી થવાના ચાન્સીસ હોય છે અમારા હેમલભાઈના ફોન ચાલુ ન કરે કંડક્ટરી કરતા હોય મારી ગાડીમાં કારણ કે શું જોડે સાઈડમાં કોઈ માણસ બેઠું હોય ને તો આપણે લેફ્ટ રાઈટ લેવું હોય તો લેતાય ફાવે પાછળ કોણ આવી એ પણ ખબર ના પડે આપણને માંડ જવા દઈએ છે ભાઈ પાણી જુઓ હાઈવે પર ભરાણા છે પાણી નો ટેન્શન જુઓ થઈ ગયા માંડ ગાડી યાર સાઈડ પર ચલાવી રહ્યો છું નહીં કરે ફોન જો મને કે કરી મને તો કઈ ખબર આ જો આ નથી મને યાદ ટ્રાફિક નથી લાલ બતાવી રહ્યા છે એકચ્યુઅલી બાજુમાં સર્વિસ રોડ પણ છે પણ એ આપણા માટે ન હોય છે એટલા માટે ત્યાં આગળ બધી રિસ્ક નથી એ લીધી તો સાંજે અંતે જઈ રહ્યા છે. મેં પૂછ્યું જાનકી મામીનું મેં કીધું તમે કેટલું પાણી છે મને કે એ લોકો 3 જણા નીકળી ગયા અને પછી જોરદાર વરસાદ પડ્યો ભાઈ મજબૂત પડ્યો એમ જો આ એક ફોર્ચ્યુનર વાળો છે બાપુના પૈસા લીલા લે અરે જો પાણી એન્જિનમાં ના જતો હારું એટલે એ ભાઈ ગરીબ ગાડી ઉપર તો દયા કરો જો ત્યાં કેટલા હરામ ખબર છે કે આટલું 2 વ્હીલર લઈને કોઈ માણસ જતું હોય તો આવી રીતે ગાડી ચલાવાય હરામી મારા હરામ પણ હવે જો ભાઈ અત્યારે આ બસ આખી પાણીમાં ગઈ આ ગાડી પણ આખી પાણીમાં ગઈ જોઈ લો ભાઈ ધીરે અલ્યા ભાઈ ધીરે લઈ જા ખાડો છે જોજે લે ભાઈ આ ભાઈ રોડ ક્રોસ કરો ધીરે જજો બાપરે બાપ બસ વાળો હતો જુઓ તો ખરા પેલા એક્ઝિટ માંથી ના કાઢી છે અને આ જો પાણી આટલે ઉધેમાં ટાયર આખો ભરાઈ ગયું છે માન ધીરે નીકળી રહ્યા છે બાપરે બાપ ફૂલ વરસાદ બાપુ લગભગ 3-4 ઇંચ વરસાદ તો હશે ને હેમલભાઈ ખરેખર અમે એવા ફસાણા છીએ આ એક ભાઈને ગાડી આખી જુઓ કારણ કે આ છે ને અમારે આખા ગુજરાતમાં સૌથી મોટી બેદરકારી છે ને આ ટોલ ટેક્સ વાળાની છે આ બે લક્ઝરી આખી પઈ ગઈ ખટારાની પાછળ ના હોય જોરદાર એક્સિડન્ટ અરે બાપ આ જુઓ એક્સિડન્ટ શું માણસની હાલત થાય જુઓ હા ઝાડ પડ્યું ને ઝાડના કારણે જ થયું ને આગળ એ બધા ઝાડ પડી ગયા છે હવે આ જો કાદો કીચડ છે કે નહીં હવે એની અંદર લોકો કોઈ સાધન નાખે અજાણી વ્યક્તિ અને આપણું નસીબ કહેવાય અમલભાઈ આપણે અહીંથી આ લીધી આ રસ્તા ઉપર જુઓ અરે બાપ રે બાપ એ બસ વાળા તું જવા દે ને કઈ હોટલમાં ખાવા જવું પડશે આપણે ભાઈ હેડાડ નંદાસનમાં જો આ આખું ઝાડ પડી ગયું ઝાડની આગળ આ ટ્રક પડી ગઈ હવે 10:30 વાગ્યા છે આ તો ગજબનું લેટ થયું છે જોરદાર વરસાદ વરસ્યો વાવાઝોડા સાથે અને તમે યકીન નહીં માનો મહેસાણામાં એક ટીમ્પુ પાણી પડ્યું નથી વરસાદ વરસ્યો નથી આખો રોડ ખાલી ખમ આખી બસો રૂપિયા પાણીમાં ગયો 2 જગ્યા ઝાડ પડી ગયા આટલા ટાઈમથી આટલું ટ્રાવેલિંગ કરું છું ને આવી પ્રોબ્લેમ મેં નથી જોઈ ફર્સ્ટ ટાઈમ આટલું હેરાન થયું છું જબરજસ્ત પાણી ભરાઈ ગયું અને બરોબરની ભૂખ લાગી છે અત્યારે વળી રુચિદાર બનાવી છે પાવભાજી એ લોકો માટે બનાવી હતી એ લોકોએ ખાઈ લીધી હવે મારે બનાવવાની છે મારા માટે અને ભૂખ છે ને નેક્સ્ટ લેવલની લાગી નેક્સ્ટ લેવલની આ તો કોઈ દાડો હું નાસ્તો ખાસ કરીને જતો નહીં આજે વળી નાસ્તો કરીને થોડોક ગયો ગાડીમાં બધા બેઠા હતા કે ચલો વિશાલભાઈ આજે રગડા સમોસા ખાઈએ તો રગડા સમોસા મેં ટિફિન ખોલ્યું બપોરે 2 વાગે કેમ ભૂખ નથી લાગી 2 વાગે ખોલ્યું એમાં વળી દાળ થોડી બગડી ગયું ટેસ્ટ આવ્યો એટલે એને પડતી મતલબ શાક રોટલી અને ભાત ખાઈ લીધું અને જોડે કેરી હતી હા કોઈ ખોટ જ નહીં એ કાઢતી બટર વાળું કરવાનું છે થોડુંક તેલ ઓછું કરી દે થોડું તેલ હજુ ના કરી દીધું હવે બટર પાવભાજી બનાવીએ ટેસ્ટ કરીએ હા ચાલુ જ છે સ્લો તો કરો બસ ચલો ભાઈ બટર પાવભાજી
પાવભાજી બનતા બનતા બટર ગાયબ થઈ ગયું. જો ભાઈ આટલું બટર લીધું, તેલ બી આવી ગયું છે અને થોડું બટર સાઈડમાં રાખ્યું છે. શાના માટે ખબર ઓલરેડી નાખે બટર પકડી આ બાજુ આવશે થોડુંક ઉકળવા દે. સીધા હા સુગંધ આવી ને. ડુંગળી લસણની પેસ્ટ નાખી. એ ડુંગળી ગેસની ફ્લેમ ફૂલ રાખી. ટામેટા નતા નાખવાના, કેપ્સિકમ નાખવાનું પછી વળી મિક્સ કરી દીધું. તમે શું કીધું ટામેટું એટલું પડીને કાપી લે. બધું કેપ્સિકમની સાથે કર્યું, કાંઈ વાંધો નહીં. ચાલો ને ભાઈ તો ચડી જશે. થોડું કરવા દે તો બનશે. કારણ કે ભૂખ લાગે તો બરોબર નહીં આજે લે તને તું કરો બાકી રે આપણે પાવ હોય ચાલશે ને? હા પાવ નહીં હો. પાવ તો મેં આ લોકો ના પાડું તો કંઈ પાવ ના આપો, છોકરા ના ખવડાવો. તમે તો ખાશો ને? તે બનાયા પાવ તો ભાઈ મારે ખાવા તો પડશે. રોટલી બનાવી. હા મેં ચકુડી બહુ કમ્પ્લીટ જ કામ કરે ને. મને ખબર છે કે એના ઘરવાળાને શું ભાવે અને શું નહીં ભાવતું. એ મારો ફોન ના પાડી દઉં. ચલો ભાઈ નાખી દો આટલું તો બધું નાખી દઉં. બધું ચલો ભાઈ આદુ અને મરચાંની પેસ્ટ હતો, લસણ નહીં નાખી દીધું. અરે સોરી લસણ નાખ્યું, આદુ નહીં નાખ્યું એમ. હા સુગંધ આવી જાય ને સીધા જબરજસ્ત સુગંધ આવી જાય. હા આમ રાખે ને થોડુંક ફરી થોડો પાવર રહે આનો. આજે લાગે લીલી પાવભાજી બનવાની છે. થોડો ગેસ ફૂલ કરીએ. ઓઇલ ફ્રી બનાવશે આજે. બહુ દેખાતું નહીં ને તેલ એટલે. અને હમણાં બધું છૂટા બટર આવશે ને બધું આવશે, ટેન્શન ના લે. અરે એવું છે ને તો થોડુંક તેલ નાખી દઈએ બસ. તો પાવભાજીને તેલ વગર તો વળી કાઠું લે. મસાલો કરી દો. મસાલો નહીં ચલો બાબા ટામેટાની એ બાપા બચી ગયો. એટલા હાથ બધું કરવાનું એટલે આવું હોય. કેવું હોય રસી હા ભાઈ હા. આ બધું રસ થોડું ખીચડી જાય. આપણે કોઈ પ્રકારના મસાલા નહીં કરે, સહેજ મીઠું નાખી દઉં લે તારા કેવી પાવભાજી બનશે રામ જાણે. આઈ વિલ ટ્રાય બેસ્ટ કરું. આમાં એક જ ભૂલ છે કે જેટલું આ ગ્રેવી હોય ને એટલા જ બટાકાના મતલબ બધી વસ્તુ લેવાની હોય, પણ ગ્રેવી આપણે થોડી ઓછી થઈ રહી છે. 8 હા પેલો બહારનો કારીગર એક શીખાવવું હોય તો કટ વધારે કરે એમ. તને ના તારે શું ખાવી છે? હા ભાઈ મારા હા. અને વળી મિક્સ થવા દો બરોબરનું, પાકવા દઈએ થોડીક વાર. ગેસ થોડો ફૂલ કરું. થોડી ગ્રેવી ઓછી બની રૂચિ તો ચાય પડે. ચલો હવે થોડા મસાલા મળે. હવે કાશ્મીર મરચું કયું હોય તું નાખજે બાપા. આનો વળી હાથ બેઠેલો હોય. આનો વળી હાથ પાવભાજી મસાલો છે. પાણી નાખો. પાવભાજી મસાલા નાખો. ચમચો એટલો મોટો લીધો હોય ને. હવે જે હાથમાં આવ્યું એ લીધું બકર.
બધો મસાલો છે ને નાખી દીધો. હવે શાંતિથી એના ક્રશ કરી દઉં અને એક વખત મિક્સ કરી દઉં. ચાલો હવે પાવભાજી તો હમણાં તેલ અને સહેજ મરચું નાખ્યું તો મસ્ત ચંગરી દીધી ખણી બધું મિક્સ કર્યું ને એટલે હારી ત્યારે બતાવી દેવાય કે હા. બનાવીએ એમ. એ ઓરિજિનલ પાવભાજી જેવું લાગતું હતું. હવે કેટલું તેલ નાખ્યું તો પણ છતાંય ખાલી એ લોકોને જેવો કલર બી પકડાય. કલર નથી પકડાતો યાર. લાલ કલર નાખો એમ. પાછું શિયાળો હોય તો બીટ બીટ પણ નાખો. પાણી એ છૂટતું નથી મતલબ જે તેલ છૂટવું જોઈએ ને એ છૂટતું નહીં. જો આખું ક્યાં પીવે જાય એ જ ખબર નહીં પડતી. આટલા જ અમારી ગાડી અટકી જાય. કેવું ટેસ્ટ મસ્ત આવે. ખરેખર સરસ. આ રીતે સેટઅપ કરીએ. અહીંયા આગળ જ બટર નાખવાનું. તેલ નહીં છૂટું પડતું. આ કઈ કોમેન્ટમાં જરા કહેજો તમે ભાઈ કે ભાઈ આમાં શું પ્રોબ્લેમ આવે ઢોસા. ભાઈ વાંધાજનક હોય તો કયો અમને. દેખો ભાઈ અત્યારે જ આપણે થોડું ગટરનો પ્રોબ્લેમ હતો. બે વખત એસિડ પણ નાખ્યું હતું બરાબર. તો બજારમાંથી એક આ વસ્તુ સ્પેશિયલ અમદાવાદથી લાવ્યો છું. આ 25 રૂપિયાનું મળે છે બરાબર. તમે કદાચ ઓનલાઈન બી કોઈ મોલમાં જશો તો આખું પેકેટ આવે છે 100 રૂપિયાના કંઈક 90 રૂપિયાના 5 આવે છે. હવે આ એક જાતનું એસિડ જ છે. ધનુ આગળ જતી રહે બેટા. ધનુ આગળ જતી રહે બેટા. આ એક જાતનું એસિડ જ છે. જે કૂદી છે બધા અવાજ ચાલુ થયા છે પચરંગી. કેવું પ્રોબ્લેમ છે રિઝલ્ટ મળે કે નહીં મળતો થોડુંક ફરીએ ને તો ખબર પડશે. હા જો ખાલી ખરા રુચિતા ખાલી સુધી હોય. ધનુ તને રોટલી ના ખવડાય બેટા. મમ્મી ના ખવડાય. જો હાલ ધનુ એને ખવડાવ્યું. આ વગાડીને ક્યાંથી આવ્યો તું? કેટલું વગાડ્યું તે? બહાર જા. ચાલ લઈને આવો જા. બહાર જા. ચાલ બહાર જા. બોલો હાલ ધનુ એને ખવડાવ્યું. પાછું આવી ત્યાં કે રુચિતા નહીં ખવડાવો ને ત્યાં સુધી જપવાનું નથી. રુચિતાના હાથનો એને ભાવ હશે. હે ને ધનુ? રુચિતા ખવડાવે ભાઈ જશે. હે ને દૂધ વગર રોટલી ખવડાવી દીધી. રુચિતા દૂધ વડે રોટલી ખવડાવે ને તારે ખાસી મસ્ત સાચવી જશે. ચાલો હવે બાથરૂમમાં પેલું જે કરવાનું હતું ને કે એસિડ જ છે રહ્યું બરાબર. પણ એનાથી થોડુંક કદાચ ફરક પડ્યો કે નહીં પડ્યો રામ જાણે. બાકી સૌથી વધારે ક્રેડિટ ચેક કરીને એ રુચિતાને આપવા જેવી છે. રુચિતા સારી એવી મથી બંબા નાખ્યા ને તો પાણીનું પ્રેશર જે ગયું થોડું પાણી ગયું એટલે હવે ગણતરી પાણી બધું બહાર નીકળી જાય ને પછી એસિડ નાખવું છે પછી કંઈક ચેક કરીએ. કારણ કે આ લોકો હેરાન છે મને ફોન પર ફોન કરતા શું કરું એટલે ચોમાસું આવશે આવે છે હેરાન ના થાય એટલે બેટર છે. કેટલા લીટર લાવી દી એસિડ? 5 લીટર? કેટલાનું આવી દઉં? હે 30નું 5 લીટર? શું વાત છે? એ દુકાને સસ્તું મળે. બાકી અહીંયા તો બધા લીટરના 50 60 લે. બાકી મારા મનમાં તો 100 રૂપિયાનું આવ્યું છે. 120 કચરામાં કચરો હોય ને કેમિકલની અંદર આ એસિડ છે. કચરામાં કચરો. ધનિયા કાનાજી લગાયા વોલપેપર પર મસ્ત લગાવ્યો. ફોનના કવર પણ ભાઈ લગાવ્યું ને વોલપેપર ઉપર લગાવ્યું. હે કાના દિવસે ને કેમ ચલો હવે ધનીની તબિયત થોડી સારી છે. હા સેમસંગ અને અત્યારે પાછી દવા પીધી બેટા કે બાકી પીધી ને? અત્યારે 11:30 વાગ્યા ને મસ્ત પાવભાજી બનાવી હતી. બીજા રાઉન્ડની અંદર પાછી મને કલરના કારણે થોડું પ્રોબ્લેમ હતી. તેલ છૂટું નહોતું પડ્યું પ્રોબ્લેમ હતી. પાછો ઘા કરે એમાં થોડું મરચું વધારે નાખ્યું. નાખતા મરચું બળી ગયું. થાય પ્રોબ્લેમ અનુભવ જોઈએ થોડું શીખીએ છીએ. પણ પાવભાજી પરફેક્ટ અમારા ઘરમાં બનતી નથી. બાકી બધી આઈટમ બધી પરફેક્ટ બને. ખાલી પાવભાજી છૂટી જાય છે પરફેક્ટ. મજા આવી જાય. બટ એટલે મને બરોડા જેવી બરોડા કે બોમ્બે જેવી કોઈ સ્ટાઇલથી પાવભાજી બનાવું
કંઈ નહીં, ચલો મળીશું નવા વિડીયો સાથે, નવા મોજ મસ્તી સાથે. ત્યાં સુધી અમને આપણો જય હિન્દ, ભારત માતા કી જય. અને વિડીયો ગમે તો ફટાફટ લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. રાધે રાધે.